હવે હું જે પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું તે કદાચ થોડો રૂડ લાગે અને હું માફી માંગુ છું. હું પણ રૂડ બનીશ, કંઈ વાંધો નથી. એ ઠીક છે, તમે રૂડ થઈ શકો છો. અને હું તમને આ પૂછી રહ્યો છું કારણ કે હાલમાં જ મેં ગરુડ પુરાણ નામનું પુસ્તક વાંચ્યું છે, જેમાં મૃત્યુ વિશે વાત કરવામાં આવી છે. ઓહ, તો તમે વિચારો છો કે મને શું સજા મળવી જોઈએ, બરાબર ને? ના, તેનાથી મને મારા પોતાના મૃત્યુ વિશે વિચાર આવવા લાગ્યા, અને એ બધું જે હું મારા મૃત્યુ પહેલા કરવા માંગતો હતો. અને હું ખરેખર માફી માંગુ છું જો આ રૂડ લાગતું હોય તો. પણ મારે જાણવું છે, શું તમે ક્યારેય તમારા પોતાના એ સમયની ક્ષણ વિશે વિચારો છો? મારી એક ક્ષણ વિશે હું એ બાબતે પૂરેપૂરો સ્પષ્ટ છું, એકદમ સ્પષ્ટ. મને જીવનમાં એવી કોઈ ચિંતા જ નથી. શું તમે એના વિશે જરાય વિચારો છો? ના, કારણ કે એક ક્ષણ હું નક્કી કરીશ. હું એવું નથી વિચારતો કે એ મારી સાથે એમ જ થઈ જશે. તમે શેની રાહ જોઈ રહ્યા છો? તમે પૂછી રહ્યા છો કે હું હજુ મર્યો કેમ નથી. તમે કેમ પસંદ નથી કર્યું? તમે હજુ સુધી એ કેમ પસંદ નથી કર્યું? જુઓ, હજુ પાણી વહી રહ્યું છે. મારી આસપાસના લોકો હજુ પણ તરસ્યા છે જાણવા અને વિકસવા માટે. જો તેઓ મારી સામે થોડી પણ અરુચિ બતાવશે તો હું જતો રહીશ. એ સારું રહેશે કે તેઓ આ જાણી લે. હા, મારા માટે આ એટલું જ સરળ છે. જે લોકો મારી સામે બેસે છે, જો તેઓ અરુચિ બતાવશે અને વિચારશે આ શું બોલી રહ્યા છે, તો બસ હું જતો રહીશ.